આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર હેડલાઇન છે, થીજી ગયું કાશ્મીર, ઠંડીએ 50 વર્ષનો વિક્રમ તોડ્યો. શ્રીનગરમાં -8.5 ડિગ્રી સાથે જનજીવન ઠૂઠવાયું. દિલ્હી સહિત 10 રાજ્યમાં કોલ્ડ વેવ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે, લખપત તાલુકામાં વેચાણ કેન્દ્રના અભાવે મગફળીના ભાવ તળિયે. 5000થી વધુ મગફળીની ગુણો ગુનેરીમાં ભાવની રાહ જુએ છે. લખપત તાલુકામાં ખરીદ વેચાણ કેન્દ્ર શરૂ કરવા માગ. કચ્છ મિત્રમાં અંદરના પાને નરેશ અંતાણીનો અહેવાલ. પ્રવાસીઓના ધસારાથી ભુજના ઐતિહાસિક સ્થળો ધમધમ્યા. પ્રવાસનની મોસમમાં સ્મૃતિવન, આઈના મહેલ, કચ્છ મ્યુઝિયમમાં પ્રવાસીઓનું ઘોડાપૂર. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, પ્રવાસન સીઝન જામી. ભુજ ધોરડોમાં હોટલ અને રિઝોર્ટ ફૂલ. ઉત્તરાયણ સુધી 3 લાખ સહેલાણીઓ ઉમટવાનો અંદાજ. નાતાલ અને 31ના ધસારાથી ભુજ મુંબઈ વચ્ચે વધારાની ટ્રેન દોડશે. બસ વિમાની સેવાએ પણ રફતાર પકડી. શૈક્ષણિક પ્રવાસમાં પણ વધારો. ભુજ ફ્રન્ટ પેજ પર એક અન્ય હેડલાઇનમાં, ભુજને બાયપાસ રસ્તો મળશે પણ પડકારોના અનેક કોઠા વીંધવા પડશે. ખાનગી જમીન માલિકોને વળતર પેટે જ 300 કરોડથી વધુ ચૂકવવા પડે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ગાંધીધામના સમાચાર છે, લોકોનો શ્વાસ ગુંગળાવતું પ્રદૂષણ આખરે ક્યાં સુધી? 6 વાર ડીપીટી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરી પણ કોઈ નિવેડો નહીં. ગેરકાનૂની રીતે પોર્ટની જીઆઈડીસી જમીન પર ચાલતા ભંગારવાડા પર મીઠી નજર હોવાનો ઉઠતો સુર. પ્રદૂષણ બોર્ડે નોટિસો આપી, પોર્ટે સુરક્ષા ગોઠવી, પણ કોઈ ફરક ન પડ્યો. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે આજે અંજાર શહેરના 1480માં સ્થાપના દિવસની શાસ્ત્રોક્ત વિધિથી ઉજવણી થશે. બે ભૂકંપની માર ખાનાર અંજારનો જોઈએ એવો વિકાસ ન થયો. નગરપાલિકા દ્વારા શહેરના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન. અન્ય એક સમાચારમાં, ભુજ ખાવડા રોડ પર એલઈડી લાઇટ, નંબર પ્લેટ વગરના 63 વાહનોને ઝડપી લેવાયા. લાઇટ રેટ્રોફિટ તથા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરાઈ. પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે રાજ્યમાં 4 ડિગ્રી પારો ઉચકાતા ઠંડી ઘટી, પણ વાદળો છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ. ગાત્રો થીજવતી ઠંડી માટે ફરી ઇંતજાર. 2 દિવસ બાદ હજુ 2 થી 4 ડિગ્રી પારો ઉંચકાશે. 26મીથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાત સહિતના વિસ્તારમાં માવઠાના સંકેત. અમદાવાદમાં પારો 14.4 ડિગ્રીથી વધી 17.6 ડિગ્રીએ પહોંચ્યો. હું નિમિષા શાહ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, મુન્દ્રા સોપારી તોડકાંડ. 2 પોલીસ કર્મચારીના આગોતરા નામંજૂર. છેલ્લા 1.5 વર્ષથી સસ્પેન્ડ થયેલા આરોપી પોલીસ કર્મચારી હજુ પણ નાસ્તા ફરે છે. અન્ય એક સમાચારમાં, રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમિનરી પરીક્ષામાં કેમેરા બંધ કરવા પડ્યા. ભુજની 4 હાઈસ્કૂલના 6 યુનિટમાં 990 ઉમેદવારે પરીક્ષા આપી. ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત કસોટીમાં નજર રાખવા રખાયેલા એચડી કેમેરાથી પેપરનું લખાણ વાયરલ થવાની ભીતિથી રાજ્ય સ્તરે આદેશ કરાયા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, રાપર તાલુકાના જિલ્લા ફેરબદલી થયેલા શિક્ષકોને નવા ન આવે તો છૂટા ન કરવા. 50% જગ્યા ખાલી થતી અટકાવવા વાલીઓની માંગ. ઉત્તર ગુજરાતના સત્તાપક્ષના નેતાની ભલામણથી શિક્ષકોને રાતોરાત છૂટા કરવાનો ગોઠવાતો તકતો. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ વર્ષ 2024માં ટ્રેન્ડિંગ સોંગ્સની. glamsham.com ના અહેવાલ મુજબ
15 ઓગસ્ટ 2024ના રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી 2નું આજ કી રાત ગીત યુટ્યુબ પર ટોપ સોંગ્સની યાદીમાં 8મા ક્રમે ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં મ્યુઝિક સચિન જીગર, લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય અને મધુબંતી બાગચી અને દિવ્યકુમારે કંઠ આપ્યો છે, જેને અત્યાર સુધી મળ્યા 7 અબજ વ્યૂઝ. 21 જૂન 2024ના રિલીઝ થયેલી મહારાજ ફિલ્મના હા કે હા સોંગને ખૂબ પસંદ કરાયો. આ ગીતમાં મ્યુઝિક સોહેલ સેન, લિરિક્સ કૌસર મુનીર અને ગાયિકા મોનાલી ઠાકુરે કંઠ આપ્યો છે. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધી મળ્યા 61 કરોડ વ્યૂઝ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર